પાટણમાં ગૌપ્રેમીઓ દ્વારા ગૌવંશની રક્ષા અને ગૌહત્યાને અટકાવવાની સાથે ગૌમાતાની રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ સાથે રેલી યોજાઈ. જિલ્લા કલેક્ટરને ગૌપત્ર સુપ્રત કરી ઉગ્ર રજૂઆત કરવામાં આવી. હત્યાની સદંતર અટકાવવાની સાથે સાથે ગૌમાતાની રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ સાથે સોમવારે પાટણ હરિઓમ ગૌશાળાની આગેવાની હેઠળ ગૌપ્રેમીઓ અને સામાજિક જાગૃત નાગરિકો દ્વારા શહેરના ટીબી 3 રસ્તાથી રેલી યોજી કલેક્ટર કચેરી ખાતે ગૌપત્ર આપવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટરને સુપ્રત કરવામાં આવેલ ગૌપત્રમાં મુખ્યત્વે ગૌહત્યા સાથે સંકળાયેલા ઈસમો સામે કડકમાં કડક કાનૂની કાર્યવાહી કરવા અને પ્રવર્તમાન કાયદાઓનો ચુસ્ત અમલ કરાવવા રજૂઆત કરવામાં આવી હતી. સાથે સાથે ગૌવંશની ગેરકાયદેસર રીતે થતી હેરાફેરી, કતલખાને જતા પશુઓ અટકાવવા માટે ચેકપોસ્ટો પર સઘન વાહન ચેકિંગ હાથ ધરવા માંગ કરાઈ છે. તો રઝળતા ગૌવંશ માટે યોગ્ય નિભાવ, ઘાસચારાની વ્યવસ્થા અને પાંજરાપોળ તેમજ આશ્રયસ્થાનોની સરકારી સહાય પૂરી પાડવાની માંગ કરવામાં આવી છે. આ ગૌપત્રના માધ્યમથી પાટણના ગૌપ્રેમીઓએ સરકાર અને વહીવટીતંત્ર સમક્ષ ગૌવંશની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ઉગ્ર રજૂઆત કરી હતી. આ રેલીમાં અનાવાડા હરિઓમ ગૌશાળાના સંચાલક દિનેશભાઈ જોશી, વિશ્વ હિન્દુ પરિષદના આગેવાન જગદીશભાઈ ઠક્કર સહિત મોટી સંખ્યામાં ગૌપ્રેમીઓ સાથે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળના કાર્યકરો, પાંજરાપોળના સંચાલકો જોડાયા હતા. गौ माता की जय। भारत विश्व भूमि है, જ્યાં ગાઓ વિશ્વસ્ય માતા. સંતો ઋષિ મુનિઓ આહ્વાન કરે છે કે ગાય જે છે વિશ્વની માતા છે. જન્મથી લઈ મૃત્યુ સુધી કોઈ પણ એવા સંસ્કાર, એવા કોઈ પણ કારણ નથી જેનાથી પંચગવ્યનો ઉપયોગ નથી. એમાં નિત્ય 40,000 ગૌવંશ કતલખાને જાય છે. ભારત જે છે અને ગાય જે છે ભારતનું પ્રાણ છે, એક આત્મા છે. ગૌ હત્યાથી અતિ દુઃખી થઈ, અતિ વિચલિત થઈ સંતોએ અખાડા પરિષદ, સંપૂર્ણ પંથ, સંપૂર્ણ સમાજ, સંપૂર્ણ સનાતની હિન્દુઓ ગૌ સન્માન અભિયાનનું આહ્વાન કર્યું. જેમાં પ્રથમ ચરણ એપ્રિલ મહિનામાં 27 તારીખે પ્રાંત કચેરીમાં આપી. આ વખતે 40 કરોડ હસ્તાક્ષર સંપૂર્ણ ભારતમાં કલેક્ટરશ્રીને સુપ્રત કરી. એક આહ્વાન કરી, એક નિવેદન કરી કે ગૌ હત્યા સંપૂર્ણ ભારતમાંથી બંધ થાય. કારણ ગાયો રહેશે તો રાષ્ટ્ર વધશે. સમય એવી વિકટ આવી રહી છે. હાલની જે જનરેશન જે છે, જે યુવાધન છે, બિલકુલ અલગ માર્ગ પકડ્યો છે. એના મૂળમાં શું છે કે વૈદિક સંસ્કૃતિ, વૈદિક શિક્ષા અને ગાયો માટે કોઈ પણ વ્યવસ્થા નથી સરકાર પાસે કે રીતે ગૌ હત્યા સંપૂર્ણ બંધ થાય. જ્યાં સુધી સંપૂર્ણ ગૌ હત્યા બંધ નહીં થશે ત્યાં સુધી આ ભારત શાંતિ અને સુકૂન પ્રાપ્ત નહીં કરશે. મૂળ વાત એ છે કે ભાઈ રામ મંદિરની સ્થાપના કરી, સંપૂર્ણ વ્યવસ્થાઓ સ્થાપિત કરી, જે ઉદ્દેશ્યથી, જે સનાતનીઓને કહીને આજે રાજ્ય અને કેન્દ્ર સરકારમાં જે સરકાર છે એ ગૌ હત્યા સંપૂર્ણ બંધ કેમ નથી કરતી. સાથે સાથે ગૌ સન્માન આહ્વાન અભિયાન શરૂ કર્યું અમે. એક આનંદની વાત એ છે કે જે ગાયો સાથે દુર્વ્યવહાર કરતા હતા એ લોકો પણ આ વખતે સામે આવ્યા છે કે સરકાર બિલકુલ ગૌ હત્યા બંધ કરે, અમે એમના સાથે છીએ. હવે સરકારને શું સમસ્યા છે એ ગૌ સેવકો સાથે એમને ચર્ચા કરવી જોઈએ. સરકાર ચર્ચા. રિપોર્ટર હેતલ પંચાલ, પાટણ.